મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણે તો વાડી આવી જશે ને લઈ લેવી હવે પહેલાં તો ગાયોને રોટલી, કારણ કે જો બધા સામું જોઈને ઊભા છે તો આપણે બધાની રોટલી લઈ લેવી। અત્યારમાં જો ઝઘડો પણ થાય છે શક્તિને લક્ષ્મીને। ગંગા શક્તિ હાલો ફટાફટ ચાંદની પણ જો વાતે છે। મીરા હાલો મીરા જો હવે કઈ લાંબો ટાઈમ કાઢશે નહીં, કદાચ 15-20 દિવસ કાઢશે, પણ રાધાને જો કિસુ પાસે આવી ને એટલે રાધાને શેકી ન આવે, એને તે ખંડોળવા હતું તો એ રીતે ઓરી ઓરી હાલી આવે। જાજી વાર નથી, 15-20 દિવસમાં વીએ જશે, નવા મહેમાન નાના આવી જશે પાછા। કેમ જો આજે તો બા લીમડા ગયા છે તો આપણે વાડીએ જઈએ, ગાયું દોય અને પાછા ઘેરે વી આવ્યા હતા તો ફરી ગઈ તો આપણે ઉતારી લેવી। હવે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ। હવે જો રુદ્ર અહીંયા લેશન કરે છે, નાય અને શીતલ હોમવર્ક લઈને બેસી ગયો છે। લેશન થઈ ગયું? એટલું બધું હોમવર્ક હતું? રબ બુક પૂરી થઈ ગઈ એ હવે નવી લેવાની ને? લઈને જ બેઠો છો? સારું, હવે હોમવર્ક થઈ ગયું હોય ને તો બેગ પેક કરી દો અને હાલો હવે આપણે હોમવર્ક સર જોઈ લે એટલે પછી ઓલી બુક ચાલુ કરી દેવાની, એમ ને? હેરું તું શાકમાં તુરિયા દૂધી ને ભીંડો છે, શેનું બનાવવું છે? ભીંડાનું ખાવું છે, ટિફિનમાં લઈ જવું છે શાક ને રોટલી? તો હાલો હવે હું પહેલાં રસોઈ બનાવી નાખું અને તું બેગ હવે પેક કરી દે, બરોબર? રુદ્રને ખાવું છે ભીંડાનું શાક તો આપણે બનાવીએ ભીંડાનું। કરું તું? મમ્મી શાક બની ગયું? હા ઉપર શાક બની ગયું જો ભીંડાનું। તે કીધું તું ભીંડાનું એટલે જો મસ્ત રોટલી કરવાની છે, ભાખરી કરવાની, રોટલી બનાવવાની છે તો હવે તો મારો હાવ ફેવરેટ છે। ફેવરેટ છે? હા હાલો જો શાક બની ગયું છે અને રોટલી બનાવું ને એટલે ભગવાનને થાળ ધરી પહેલા તને જમવા દઈ દઉં, પછી ટિફિન કરી દઉં। હાલો આપણે રોટલી બનાવી નાખીએ। આવી ગયા છે પડામાંથી અને બળદ પણ છૂટી ગયા છે, લઈ લીધું બે તો તો તરત પકડી લે। જો આપણે હવે ફરી લેવી આમાં હાંઠિયું કેવડું ભરોટું ભરાય છે એમ નહીં? અય તમને કીધું તું ગાડી ઉપર બુંગી આમ લઈ જાવ, ત્યારે પહેલી ગયેલી હોય તો તમે કહો ના ના મારે રેકડો લઈને જવું છે, તો પછી અમે શું કરવી? એમ થાય કે થોડી ખમાઈ વહી જાય તો વારા કરી લાંબી હાંઠિયું નથી ને એટલે ભરોટો સરખું ભરાય નહીં, નકર તો ભરાઈ જાય। ખાલી થળિયા હોય એટલે, કારણ કે દબાય નહીં સારી બાજુ બધી બાજુથી સરખું, એટલે થોડું કેવરાવે એટલે માપે જ ભરવાનું થાય। તો આપણે જો ખપાળી પણ લઈ લીધી છે ને સલાખો પણ લઈ લીધો છે,
ક્યાં? અહીંયા મોજ અહીંયા મધ છે. છે. બળે. નો વાંધો આવ્યો, મધ ઉપર રહી ગયું. નહીતર આ અત્યારમાં માખી ઉડે ને. જો રેકડો આવી ગયો છે હવે બારો. આપણે સામેથી ભરવાની છે હાંઠિયું. સામે હાંઠિયું પડી છે, ભરાય એટલી ભરી લેવાની છે. તો નાડું લેતી આવું ને, હવે નાડું લઈ આવું. તો રેકડો અહીંયા ઊભો રાખી દીધો છે અને અહીંથી આ હાંઠિયું આપણે ભરવાની છે. કપાળી કરી દીધી છે ચાલુ. હવે ભરી લઈએ પહેલાં હાંઠિયું આપણે. હાંઠિયું ડાગળો ભરી લીધો છે કારણ કે ભીની વધારે છે એટલે કાંઈ ઝાઝી ભરાય એમ હતી નહીં. તે કીધું અત્યારે ડાગળો ભરી નાખી આવી પછી ભરી લઈશું. કેમ ખરાડ થાય ત્યારે. આ વરસાદના કારણે બધું જો ભીનું છે એટલે માપસરનો ડાગળો ભર્યો છે. હવે રાજુ જાય છે ઘેરે હાંઠિયું ઠલવવા. ગાયોની છે અત્યારમાં સફાઈ, કારણ કે કાલે વરસાદ આવી ગયો છે ને. અત્યારે ગાયોને તો જો કે અંદર લઈ લીધી હતી, પણ અત્યારે આપણે બહાર કાઢી હોય તો આવી ખીચડ થઈ હોય બધી. હવે આપણે પહેલાં કાઢી નાખી. વાડીએથી આવી ગયા ઘેરે અને બનાવવાની સાથે તો આપણે છોલે ભટુરા. તો આપણે તો મસાલો ગ્રેવી બધી તૈયાર કરી વાળી છે શાકની, અને ગ્રેવી બધી અહીંયા તૈયાર કમ્પ્લીટ કરી વાળી છે. એમાં ચણા પણ બાફી વાળ્યા છે મસ્ત. છોલે શાક અને મેંદાનો લોટ પણ બાંધી વાળ્યો છે ભટુરા બનાવવા. તો આપણે હવે પહેલાં તો શાકનો વઘાર કરી નાખશું. તો જો તેલ પણ મૂકી દીધો છે. હવે આપણે એમાં મસાલો બધો એડ કરી દેવી. આપણે જો આમાં જીરું નાખી દીધું. આપણે નાખશું આદુ. આપણે લસણ ખાંડી તૈયાર કરી લીધું છે. કાંદા પણ નાખી દઈશું એટલે મારે ભરવાય. ધીમા તાપે આપણે કાંદાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. ત્યાર પછી આપણે ટમેટાની ગ્રેવી નાખશું. આ રીતે આને હલાવવાનું અને ચડવા દેવાનું. આપણે તો હવે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. શાક પણ મસ્ત બની ગયું છે અને ભટુરા પણ તળાઈ ગયા છે. મારે ભૂંગળા મરચાં અને સલાડ છે કોબી ટમેટાનું. તો આપણે હવે બેસવાનું છે જમવા. હાલો બધા હવે છોલે ભટુરા ખાવા.